ઉકળતા પાણીની અંદર ભીંડા નાખી આટલી ટેસ્ટી રેસીપી બની શકે તમે ક્યારે વિચારીને. આ માટે સૌથી પહેલાં ડુંગળી, ટામેટું, સૂકા લાલ મરચાં અને ભીંડાને આપણે સારી રીતે પાણીમાં બાફી દઈશું. ફાસ્ટ ફ્લેમ ઉપર 1.5 થી 2 મિનિટમાં સરસ મજાના ભીંડા બફાઈ જતા હોય છે. ટામેટું, ડુંગળી થોડુંક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બાફી લેવાનું. તો સરસ મજાનું આ પણ સોફ્ટ થઈ ગયું છે. હવે ભીંડાને આપણે કટ કરી લઈશું મોટા ટુકડામાં. ઉપરની પાણી મેં કપડાની મદદથી સાફ કરી લીધું હતું. હવે જે શાકભાજી આપણે બાફ્યું છે એ 3 જેટલી લસણની કળીઓ, સૂકા ધાણા એડ કર્યા છે, સારી રીતે ક્રશ કરી લઈશું. હવે કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ તેલ થોડું ગરમ થાય ત્યારે ભીંડા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. હવે તેલની અંદર રાઈ, જીરું, અજમો, હિંગ, મીઠા લીમડાના પાન, સૂકી ડુંગળી એડ કરી મિક્સ કરી જે પેસ્ટ તૈયાર કરે છે ઉમેરી ફરીથી મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, પાવભાજીનો મસાલો, થોડુંક ગોળ અને થોડુંક પાણી એડ કરી મિક્સ કરી લઈશું. અને જે લોંગ વિડીયો છે એ રિલેટેડ વિડીયોમાં હું શેર કરી દઈશ. તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું. કસ્તુરી મેથી અને ભીંડા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો સરસ મજાની